અમદાવાદના વસ્ત્રાપુર ગામ ખાતે ભરવાડવાસમાં એક સમાજના બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવીને આ પથ્થરમારાની ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ પણ નીપજ્યું છે। આ ઘટનાના પગલે હાલ વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ છે અને આને જ લઈને વસ્ત્રાપુર પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે અને આને જ લઈને જે હાલના ઝોન 1 ઇન્ચાર્જ ડીસીપી સફીન હસન છે તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા સમગ્ર મામલાને લઈને માહિતી પણ આપી છે। શું કહી રહ્યા છે સફીન હસન તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હવે લોકસભા ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેને લઈને કેટલીક જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અવારનવાર ફૂટ પેટ્રોલિંગ હોય કે અલગ અલગ જે કામગીરી હોય તે કરવામાં આવતી હોય છે, પરંતુ આ વચ્ચે કાયદા વ્યવસ્થાની સ્થિતિને કથળે તે પ્રકારની ઘટના ગઈકાલે અમદાવાદમાંથી સામે આવી છે। અમદાવાદના વસ્ત્રાપુર ગામ ખાતે આવેલા ભરવાડવાસમાં એક જ સમાજના બે જૂથો સામસામે આવી ગયા હતા। વાત કંઈક એવી હતી કે ભરવાડવાસ ખાતે આવેલા મંદિરમાં જે મંદિરના જીર્ણોદ્ધાર કાર્યક્રમમાં પત્રિકાને લઈને બે જૂથ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને ગઈકાલે રાત્રે એકાએક આ વિવાદ છે તે ઉગ્ર બનતાની સાથે એક જ સમાજના બે જૂથો છે તે સામસામે આવી ગયા અને પથ્થરમારાની શરૂઆત કરી દેવામાં આવી। પથ્થરમારામાં જે અજંપા પરિસ્થિતિનું નિર્માણ થયું ને જે પથ્થરમારાની ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું પણ મોત નીપજ્યું સમાચાર સામે આવ્યા છે, જેમાં લીલીબેન ભરવાડ નામના મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 થી 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઘટનાના પગલે સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્ત જે લોકો છે તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આને લઈને જે ઝોન 1ના ઇન્ચાર્જ ડીસીપી છે સફીન હસન તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના વસ્ત્રાપુર ગામમાં ભરવાડવાસની અંદર મંદિરના જીર્ણોદ્ધારમાં જે પત્રિકા છપાવવાની છે એ પત્રિકા છપાવવા બાબતે બે જૂથ વચ્ચે આંતરવિગ્રહ ચાલુ હતો અને આંતરવિગ્રહના ભાગરૂપે આજે એક પથ્થરમારાની ઘટના બની છે બંને ગ્રુપ વચ્ચે, જેની અંદર કુલ 7 લોકો જે છે ઇજાગ્રસ્ત થયા છે, તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। પ્રાથમિક વિગત પ્રમાણે એક મહિલા ઉંમર વર્ષ 70 લીલીબેન મેવાડાનું આ પથ્થરમારા દરમિયાન મૃત્યુ થવાની વિગત સામે આવી છે। મૃતક અને અન્ય ભોગ બનનારને હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે। જગ્યા ઉપર પોલીસે પહોંચી અને તમામ લોકોને વિસ્તૃત કર્યા છે। અત્યારે જગ્યા પર શાંતિ છે અને આની અંદર જે લોકો પણ સંડોવાયેલા છે એ તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સર કયા પ્રકારની કલમો લગાવવામાં આવશે, કારણ કે મોત બી થયું છે અને પથ્થર વાગવાથી મોત થવાની વાત સામે આવી રહી છે? એટલે ચોક્કસથી એની અંદર જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની છે તે યોગ્ય આઈસીસીની કલમો હેઠળ કાર્યવાહી કરવાની છે। આ હતા ઝોન 1ના ઇન્ચાર્જ ડીસીપી સફીન હસન। તેમના દ્વારા સમગ્ર મામલે માહિતી આપવામાં આવી છે અને તેમણે આરોપીઓની ઓળખ કરવામાં આવી છે તે પ્રકારની વાત પણ કહી છે અને જે કોઈ પણ આરોપીઓ હશે તેમને છોડવામાં નહીં આવે, તેમજ આ જે કંઈ પણ કાયદેસરની કાર્યવાહી હશે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે। જોકે આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે તંગદિલી સર્જાઈ છે અને આને લઈને હાલ વસ્ત્રાપુર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ભરવાડવાસમાં ગોઠવી દેવામાં આવ્યો છે। હવે જ્યાં સમગ્ર ઘટના સામે આવી છે તેને લઈને પોલીસ દ્વારા પણ સજાગતા દાખવવામાં આવી રહી છે અને આરોપીઓની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો।